નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સહલગ્નતા અને જે રીકોમ્બિનેશન હોય છે, પુનઃસંયોજન હોય છે એના વિશેની મોર્ગન અને એના જે સહાધ્યાયીઓ હતા એમના બધા પ્રયોગો અને એના પરિણામો એ બધાની ચર્ચા આપણે કરી. હવે આપણે એ બાબતને આગળ લઈ જઈએ છીએ તો આપણે જે ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે એ છે સહલગ્ન સમૂહો. સહલગ્ન સમૂહ સામાન્ય રીતે શબ્દો જે વપરાય છે તેમાં ઇંગ્લિશ શબ્દો પણ આપણે થોડા ધ્યાનમાં રાખી શકીએ. તો અહીંયા એના માટે જે શબ્દ વપરાય છે આ સહલગ્ન સમૂહો, એના માટે શબ્દ વપરાય છે લિંકેજ ગ્રુપ્સ. લિંકેજ ગ્રુપ્સ એટલે સહલગ્ન સમૂહો. સમજીએ આપણે કોને કહી શકાય. તો સહલગ્ન સમૂહો એટલે શું? તો હવે આપણે જાણીએ છીએ કે સજીવોની અંદર દરેક લક્ષણ માટેના જે જનીનો આવેલા હોય છે એ બધા જનીનો રંગસૂત્રો પર આવેલા હોય છે. એટલે અહીંયા આપણે જોશું કે એક રંગસૂત્ર પર જે કાંઈ જનીનો હોય છે એમાં મેક્સિમમ શક્યતા છે, કે એ જે જનીનો છે એ જ રંગસૂત્ર ઉપર એમને એના જન્યુઓમાં જાય અને જન્યુમાંથી ફલન દ્વારા એની પછીની પેઢીને પ્રાપ્ત થાય. ક્યારે? તો કે જો એની અંદર વ્યતિકરણ જેવી ઘટનાઓ ન બને તો. એટલે અહીંયા આપણે આ વસ્તુ સમજવાની છે કે એક જ રંગસૂત્ર પર જે આવેલા હોય છે, લખ્યા આપણે એક જ રંગસૂત્ર પર આવેલા બધા જ જનીનો નો સમૂહ. એનો અર્થ એવો થાય કે જો એક રંગસૂત્ર ઉપર જેટલા પણ જનીનો આવેલા છે બધાનો સમૂહ, એને આપણે સહલગ્ન સમૂહ એવું કહીએ છીએ. કેમ એવું? તો એનું કારણ એ છે કે જ્યાં સુધી વ્યતિકરણ નહીં થાય ત્યાં સુધી એ જનીનો કે જે એક રંગસૂત્ર પર આવેલા છે બધા જ લિંક એટલે કે સહલગ્ન રહેવાનો પ્રયત્ન કરે છે, કે એ સહલગ્ન રહેવાના છે. તો એનો અર્થ એવો થાય કે કોઈ પણ સજીવ જે હોય છે, દરેક જાતિઓ છે, એની અંદર જેટલા રંગસૂત્રો આવેલા હોય એટલા સહલગ્ન સમૂહો એની પાસે હાજર હોય. તો ફોર એક્ઝામ્પલ અહીં આપણે લખી શકીએ દાખલા તરીકે માનવનો દરેક કોષ 46 સહલગ્ન સમૂહો ધરાવે છે. 46 સહલગ્ન સમૂહ એવો શબ્દ આપણે શું કામ બોલીએ એનો જવાબ આપણે ખ્યાલ છે કે મનુષ્યના દરેક કોષની અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો આવેલા છે. ઓકે, આ 46 રંગસૂત્રો પર જેટલા પણ જનીનો આવેલા છે, દરેક રંગસૂત્રો પર એક રંગસૂત્ર પર ફોર એક્ઝામ્પલ આપણે દાખલા તરીકે ગણીએ કે ભાઈ એક રંગસૂત્ર એવું છે જેની ઉપર 1500 એટલે કે 1500 જનીનો આવેલા છે. ઓકે, જો આ રંગસૂત્ર જ્યારે જન્યુઓનું નિર્માણ થશે એ વ્યક્તિની અંદર, ત્યારે એના સમજાત રંગસૂત્ર સાથે જો વ્યતિકરણ નહીં પામે તો એ રંગસૂત્ર જેવું બેઠું જન્યુઓમાં જશે, શુક્રકોષ હોય કે અંડકોષ, અને પછી જો એના વડે ફલન થશે તો એ પછી એની પ્રોજેની એટલે કે એની સંતતિમાં પણ દાખલ થશે. એટલે કે એ જનીનો જે 1500 જનીનો છે એ એક સાથે જ વારસામાં ઉતરશે. આવા જે સમૂહો છે એને આપણે નામ આપીએ છીએ સહલગ્ન સમૂહ. પણ જોવા એવું મળે છે કે મોટા ભાગના સજીવોની અંદર જ્યારે અર્ધીકરણ થતું હોય છે ત્યારે વ્યતિકરણ થાય છે અને વ્યતિકરણને કારણે રંગસૂત્રો ઉપર જનીનોની અદલાબદલી એટલે કે આપલે થઈ જતી હોય છે. તો એના આધારે હવે આપણે સમજીએ કે જે સહલગ્ન સમૂહો છે એની વચ્ચે રહેલા જે જનીનો છે એમની વચ્ચે સહલગ્નતા હોય છે. એટલે અહીંયા આપણે એની નોંધ આ રીતે કરી શકીએ કે સહલગ્ન સમૂહના જનીનો વચ્ચે સહલગ્નતા જોવા મળે છે. ઓકે, એક રંગસૂત્ર પર આવેલા હોય
એને કારણે એમની ઉપર એમની વચ્ચે સહલગ્નતા જોવા મળે છે, પરંતુ આપણે યાદ એ રાખવાનું છે કે આવી સહલગ્નતા સંપૂર્ણ હોતી નથી. એટલે અહીંયા એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો જે વિભાગ પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ અપૂર્ણ સહલગ્નતા. અપૂર્ણ સહલગ્નતા. અપૂર્ણ સહલગ્નતા એટલે શું? તો એવા રંગસૂત્રો કે જેમની વચ્ચે મોટા ભાગે વ્યતિકરણ થવાની શક્યતા રહેલી છે. એટલે અહીંયા લખીએ આપણે કે એવા રંગસૂત્રો કે જેમની વચ્ચે મોટા ભાગે વ્યતિકરણ થવાને કારણે જનીનો ની અદલા બદલી થવાની શક્યતા હોય છે. કુદરતમાં મોટા ભાગે એવું જોવા મળે છે. તો આપણા દાખલા તરીકે મનુષ્ય છે, તો આપણા પણ મોટા ભાગના રંગસૂત્રો એવા છે કે જેને કારણે અર્ધીકરણ દરમિયાન એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક વ્યતિકરણ થતું હોય છે અને એને કારણે રંગસૂત્રો ઉપર જનીનો બદલાઈ જતા હોય છે. તો બીજો જે એનો પ્રકાર આપણે સમજવાનો છે એ છે પૂર્ણ સહલગ્નતા. કમ્પ્લીટ લિંકેજ જેને કહેવામાં આવે છે. આજે આપણે જોયું એ છે ઇનકમ્પ્લીટ લિંકેજ. મોટા ભાગે એ જોવા મળતું હોય છે. પૂર્ણ સહલગ્નતા એ શું છે? તો અહીંયા આપણે ખાસ એ નોંધણી કરીએ કે એવા રંગસૂત્રો કે જેમાં ક્યારેય વ્યતિકરણ થતું નથી. એટલે કે હંમેશા સહલગ્ન જ રહે. પણ આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. કુદરતની અંદર આવું ખૂબ ઓછું જોવા મળે છે કે એક વ્યક્તિ અથવા તો એક જે સજીવ હોય છે એના બંને જે રંગસૂત્રો હોય છે એ રંગસૂત્રો અથવા તો એની ઉપરના જે જનીનો છે એ ક્યારેય વ્યતિકરણ ન પામે. પણ મોટા ભાગે એ વ્યતિકરણ પામતા હોય છે, એટલે આવું ભાગ્યે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખીએ કે નર ડ્રોસોફિલા અને માદા રેશમનો કીડો. જે રેશમના કીડા હોય છે એની માદા જે માખી હોય છે એમાં ક્યારેય વ્યતિકરણ થતું નથી. એ જ રીતે નર ડ્રોસોફિલામાં પણ ક્યારેય વ્યતિકરણ જોવા મળતું નથી. એના આધારે આપણે એક પ્રયોગ બીજો સમજવાનો થશે, એના વિશે આપણે વાત પછી કરશું. પણ અત્યારે આપણે રંગસૂત્ર અને એની ઉપર આવેલા જે જનીનો છે એમની વચ્ચેની સંલગ્નતા, લિંકેજ એની ચર્ચા વધુ કરીએ છીએ. તો હવે અહીંયા આપણે જે સમજીએ છીએ કે એક એક્ઝામ્પલ આપણે રંગસૂત્રનું લઈએ. દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે. આ એક રંગસૂત્ર છે. રંગસૂત્રની ઉપર આપણે કેટલાક બે ત્રણ જે જનીનો છે એને માર્ક અહીંયા બતાવીએ. ધારો કે આ જે જનીન છે આ કેપિટલ A છે, અહીંયા જે જનીન છે એ છે કેપિટલ B, અહીંયા જનીન આવેલું છે એ કેપિટલ C છે, અને અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા એક બતાવીએ. ધારો કે આ છે કેપિટલ D. તો આવું એક રંગસૂત્ર આપણે બતાવીએ છીએ. હવે એની જોડનું એક બીજું રંગસૂત્ર આપણે અહીંયા દર્શાવીએ. તો એની ઉપર પણ એવા જ જે લક્ષણો છે એના જનીનો આ રીતે દર્શાવીએ. ધારો કે અહીંયા છે જનીન A, અહીંયા આવેલું છે જનીન B,
બી, અહીંયા દાખલા તરીકે જનીન સી અને અહીંયા આવેલું છે જનીન બી. ઓકે, હવે આપણે જાણીએ હવે કે આ જે ચાર જનીનો છે એ ચાર અલગ અલગ લક્ષણો માટેના જનીનો છે. કોઈ વ્યક્તિ એટલે કે કોઈ વૈજ્ઞાનિક એ વારાફરતી આ જે એ છે એને કોન્સ્ટન્ટ રાખે છે અને વારાફરતી બાકીના જે લક્ષણો છે એની માટેના પ્રયોગો એ શરૂ કરે છે. એટલે કે પહેલો પ્રયોગ એ આ બેની વચ્ચેના લક્ષણો કરે છે એ અને બી. બીજો પ્રયોગ એ આ કરે છે એ અને સી અને ત્રીજો પ્રયોગ એ અને ડી વચ્ચેના સંકલનો કરે છે. એટલે એ બી એ સી અને એ ડી. અને પછી એને F2 સંતતિમાં F2 સંતતિ જો ખાસ યાદ રાખજો F1 સંતતિ જે હશે એ મોટા ભાગે એક સરખી મળશે. બધામાં જે પ્રભાવી અહીંયા આપણે લખતા નથી કયો પ્રભાવી કયો પ્રચંડ હશે પણ મોટા ભાગે એવું બને છે કે જે પ્રભાવી લક્ષણ હશે એ F1 માં દેખાશે. આપણે જે ચર્ચા કરવાની છે F2 જે પ્રોજેની છે જે સંતતિ છે એમાં તમને પુનઃસંયોજિત પ્રમાણો જોવા મળશે. એટલે આપણે અહીંયા વારાફરતી આ જે ક્રોસ છે એને કઈ રીતે સમજવાનું છે એ જોઈએ કે F2 સંતતિ મેળવવા બાદ એની ગણતરી કરવામાં આવે છે તો આપણને ખ્યાલ આવે છે કે જ્યારે A અને B ક્રોસ કરવામાં આવે છે ત્યારે નવા પ્રકારનું એટલે કે પુનઃસંયોજન એને 10% પુનઃસંયોજન મળે છે. આ માત્ર આંકડાકીય રીતે અને માત્ર સમજવા માટે એ આંકડાઓ અત્યારે આપી રહ્યો છું કે ધારી લઈએ કે 10% પુનઃસંયોજન મળે છે. બીજા પ્રયોગમાં કે જ્યારે એને A ની સાથે C કોમ્બિનેશન લીધેલું છે આ બેની અંદર એને 25% પુનઃસંયોજન જોવા મળે છે. 25% પુનઃસંયોજન જોવા મળે છે. અને ત્રીજો પ્રયોગ કે જેમાં A ની સાથે D લક્ષણ લેવામાં આવ્યું છે એની અંદર એને 80% પુનઃસંયોજન જોવા મળે છે. આ પ્રકારના પ્રયોગના પરિણામો ધારો કે મળ્યા તો અહીંયા આપણે જે સમજવાનું છે એ શું છે તો તમે જુઓ છો કે A થી જેમ જેમ જનીનો દૂર જતા જાય છે એમ આ વસ્તુની ચર્ચા આપણે આગળ ઉપર કરી ચૂક્યા છીએ. જે આપણે મોર્ગનના પ્રયોગોની વાત કરી ડ્રોસોફિલાની અંદર ત્યારે જોયું હતું કે જે ક્રોસ A હતો એમાં પુનઃસંયોજનનું પ્રમાણ માત્ર 1.3% હતું પરંતુ ક્રોસ B ની અંદર પુનઃસંયોજનનું પ્રમાણ મળ્યું હતું 37.2%. એટલે આપણને વસ્તુનો ખ્યાલ છે. અહીંયા હું તમને માત્ર એના કેટલાક વધારાના કોન્સેપ્ટ સમજાવવા માટે આ વસ્તુ લખી રહ્યો છું. આપણને ખ્યાલ છે કે કોઈ એક જનીનથી જેમ જેમ બીજું જનીન દૂર આવેલું હશે એમ પુનઃસંયોજન વધે છે. તો હવે આને આધારે આપણે સમજી શકાય કે જે જનીનો છે એમની વચ્ચેનું જે અંતર છે જેમ વધુ એમ પુનઃસંયોજન વધુ સહલગ્નતા ઓછી. તો અહીંયા આને આધારે આપણે ગણી શકીએ જો ખાસ યાદ રાખજો કે આ જો 0% જો પુનઃસંયોજન મળે 0% પુનઃસંયોજનનો અર્થ થાય છે 100% સહલગ્નતા. કારણ કે પુનઃસંયોજન અને સહલગ્નતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે અહીંયા આપણે સમજી શકીએ કે જનીનો વચ્ચેનું જે અંતર છે એને બતાવવા માટે ખાસ યાદ રાખીએ જનીનો વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગન એકમ કે જેને cm તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટીમોર્ગન માં દેખાડવામાં આવે છે સેન્ટીમોર્ગન. તો એના માટે આપણે કહી શકાય કે A અને B ખાસ યાદ રાખજો આ ટકાવારી જે છે એ આ જે છે એ ટકાવારી છે કે જે આપણે હંમેશા 100 માં દઈએ છીએ પરંતુ અંતર જે છે એને જે પરસેન્ટેજ નું જે રૂપાંતર છે એ કરવામાં આવે છે અંકોની અંદર. તો અહીંયા આપણે કહી શકીએ કે A અને B વચ્ચે 10 સેન્ટીમોર્ગન અંતર છે. A અને C વચ્ચે 25 સેન્ટીમોર્ગન અંતર છે. A અને D વચ્ચે 80 સેન્ટીમોર્ગન અંતર છે. હવે અહીંયા જે કોન્સેપ્ટ તમારે સમજવાનો છે ખાસ ધ્યાન એ રાખવાનું છે
કે સેન્ટીમોર્ગન એ કોઈ ભૌતિક માપ નથી, એ પુનઃસંયોજનની ટકાવારીનું માપ છે. ખાસ યાદ રાખો, આની અને આની વચ્ચે આપણે દાખલા તરીકે તમે કોઈ એક રેખાની કલ્પના કરો તો તમે ગણી શકો છો કે A અને D વચ્ચે 80 સેન્ટીમીટર, 80 મિલીમીટર કે 80 ઇંચ ગમે તે લખો, પણ અહીંયા એવું માપ નથી. બે રંગસૂત્રો કે જે એકબીજાથી ખૂબ દૂર અલગ અલગ કદ ધરાવે છે એમાં પણ સમાન અંતર હોઈ શકે છે. એક એક્ઝામ્પલ અહીંયા એ સમજવા માટે હું બતાવું. ધારો કે એક રંગસૂત્ર આ રીતે છે, આ એક રંગસૂત્ર છે, અહીંયા જોડ છે, અહીંયા આ બે જનીનો આપણે બતાવીએ છીએ. ધારો કે આ છે x અને આ છે y, આ બે જનીનો છે. એના જે જોડના જનીનો છે એ છે આ x અને આ છે y. ઓકે, આ એક રંગસૂત્રની જોડ આપણે બતાવી. તો બીજા કોઈ સજીવની અંદર અથવા એક સજીવમાં અથવા બીજા ગમે તે રીતે એક બીજી જોડ આ રીતે છે. ધારો કે આમ છે, આ એક બીજી જોડ જનીન છે. હવે આ જે જનીન જોવા મળે છે એની ઉપર પણ બે જનીનોની કલ્પના આપણે કરીએ. ધારો કે અહીંયા છે આ m અને અહીંયા છે આ n. તો અહીંયા આ m અને અહીંયા n. ખાસ યાદ રાખશું આપણે કે આ રંગસૂત્ર ખૂબ મોટું છે, આ રંગસૂત્ર નાનું છે. હવે જ્યારે પ્રયોગ કરવામાં આવે છે, F2 પેઢી મેળવવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે આ x અને y ની વચ્ચે 80% પુનઃ સંયોજન જોવા મળ્યું. 80% પુનઃ સંયોજન. તો આવું જ 80% પુનઃ સંયોજન આમની વચ્ચે સંતતિનું પ્રમાણ ગણવાનું છે. તો આ બેની વચ્ચે પણ અહીંયા આપણે લખીએ m અને n, એમાં પણ 80% પુનઃ સંયોજન. જો આવું હોય તો તમારે કેવું પડે કે જેમ x અને y છે એમની વચ્ચે 80 સેન્ટીમોર્ગન અંતર છે, અહીંયા પણ m અને n ની વચ્ચે 80 સેન્ટીમોર્ગન અંતર છે. ખાસ રાખજો, જો તમે ફિઝિકલી મેચ કરશો તો તમને બહુ સ્પષ્ટ દેખાશે કે આખું જે રંગસૂત્ર છે એના કરતા પણ વધુ અંતર આ x અને y ની વચ્ચે છે. એટલે ફિઝિકલ ફૂટપટ્ટીથી તમે જે માપો છો એવું આ માપ નથી સેન્ટીમોર્ગન. ખાસ યાદ રાખજો, સેન્ટીમોર્ગન શબ્દ જનીનો વચ્ચેના અંતર માટે વપરાય છે, પણ એનો આધાર પુનઃસંયોજન કેટલા પ્રમાણમાં મળે છે એની ઉપર છે. તમને અહીંયા સ્પષ્ટ જવાબ દેખાય છે કે આખું રંગસૂત્રની જેટલી લંબાઈ છે એના કરતા વધુ અંતર આ બે જનીનોની વચ્ચે આ રંગસૂત્રો પર છે. છતાં તમારે કહેવું પડશે કે આ x અને y વચ્ચે 80 સેન્ટીમોર્ગન અંતર છે, આ m અને n વચ્ચે પણ 80 સેન્ટીમોર્ગન અંતર છે, કારણ એની સંતતિમાં 80% પુનઃસંયોજન પ્રાપ્ત થયેલું છે. તો આવી રીતે એ સહલગ્નતા અને વ્યતિકરણ જો આ રીતે જોવા મળે છે તો એનો અર્થ એ કે 20% સહલગ્નતા છે. હવે અહીંયા આપણે થોડું જે મેથેમેટિકલ જે સમજવાનું છે એ પહેલા જોઈ લઈએ. બે સૂત્રો ખાસ આપણે સમજવાના છે. પહેલું સૂત્ર એ છે કે સહલગ્નતા હંમેશા વ્યતિકરણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સહલગ્નતા અને વ્યતિકરણ હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું આપણે જે સમજવાનું છે એ છે વ્યતિકરણ હંમેશા જનીનો વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ એટલે શું તમને ખ્યાલ હોવો જોઈએ. પછી સમપ્રમાણ એટલે શું કે જ્યારે એક રાશિમાં વધારો થાય ત્યારે બીજી રાશિમાં વધારો થાય. વ્યસ્ત પ્રમાણ એટલે એક રાશિમાં થતો વધારો એ બીજી રજો ગૌનો કોણ છે વ્યતિકરણ. એટલે અહીંયા એ જોવાનું છે કે વ્યતિકરણ એ હંમેશા જનીનો વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે. તો ત્રીજી બાબત જે ડેરિવેટિવ તરીકે ઓળખી શકાય, અહીંયા લખીએ છીએ કે સહલગ્નતા હંમેશા એ જનીનો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે રંગસૂત્ર ઉપર બે જનીનો વચ્ચેનું અંતર જેટલું વધુ એટલી એમની સહલગ્નતા ઓછી. તમે જોઈ શકો છો કે અહીંયા આ A અને D વચ્ચે ખૂબ દૂર, A અને D એકબીજાથી ખૂબ દૂર છે, તો
તો એમની વચ્ચે પુનઃ સંયોજન 80% થયું, તો એનો અર્થ એ થયો કે જો પુનઃ સંયોજન 80% છે તો સ્વાભાવિક છે કે સંલગ્નતા 20% હોય છે. એટલે આ બધા જે પ્રયોગો છે આપણને બતાવે છે કે જનીનો ઉપર જે રંગસૂત્રો ઉપર જે જનીનોની ગોઠવણી છે એના આધારે નક્કી થશે કે કેટલા પ્રમાણમાં વ્યતિકરણ થાય છે અથવા કેટલા પ્રમાણમાં સંલગ્નતા જોવા મળતી છે. જો આપણે જે પ્રયોગ જોવાનો છે એ પ્રયોગ આપણને પૂર્ણ અહીંયા આપણે આ જે બાબતો જે જોવા મળે છે આ બધી જ અપૂર્ણ સંલગ્નતા બતાવે છે, કારણ કે એમાં પુનઃ સંયોજન જોવા મળતું હોય છે. પણ એવા જે કિસ્સાઓ બને છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પુનઃ સંયોજન જોવા મળતું નથી એને આપણે નામ આપીએ છીએ પૂર્ણ સંલગ્નતા. અથવા પૂર્ણ સંલગ્નતા ઉપર પણ આપણે કેટલાક પ્રયોગો કરવાના છે જે આપણે હવે જોઈશું. છે કે મોર્ગન અને એમના જે વિદ્યાર્થીઓ હતા એ પોતાની લેબોરેટરીની અંદર ડ્રોસોફિલા ઉપર ઘણા બધા પ્રયોગો કરતા હતા. તો આ જ બધા પ્રયોગો દરમિયાન એમણે ડ્રોસોફિલાની ઘણી બધી જાતિઓ પણ સાચવેલી અને એમનો ઉછેર કરેલો. તો એમાંની જ કેટલીક ડ્રોસોફિલા ઉપર જે પ્રયોગો થયા એ પ્રયોગો દ્વારા જે માહિતી મળે છે, જે જાણવા મળે છે એના વિશે આપણે સમજીએ. ગઈકાલે જે છેલ્લા લેક્ચર્સની અંદર આપણે જે ડ્રોસોફિલાની વાત કરતા હતા એમાં પણ કેટલાક લક્ષણો હતા. હવે આપણે જે વાત કરીએ છીએ બીજી જે માખીઓ છે કે જેમાં લક્ષણો થોડા જુદા જોવા મળે છે એની વાત કરીએ. તો અહીંયા જે પસંદ કરવામાં આવે છે એ છે શરીરનો રંગ. શરીરનો રંગ એના બે અભિવ્યક્તિઓ જોવા મળે છે. એક છે રાખોડી રંગ, રાખોડી કે જે પ્રભાવી છે. ગ્રે કલરનો જે શરીર હોય છે એ પ્રભાવી લક્ષણ હોય એવી માખીઓ છે. તો બીજો જે રંગ જે છે એ છે કાળો રંગ, એટલે કે કાળી માખીઓ. અને આ લક્ષણ એ પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે પ્રથમ લક્ષણ ખાસ યાદ રાખજો કે જ્યારે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગો કરવામાં આવે તો એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા પ્રયોગો એ બધા જ મેન્ડેલ પ્રમાણે જ બધા પરિણામો આપશે, કારણ કે બે અલગ અલગ રંગસૂત્રો છે હંમેશા મુક્ત વિશ્લેષણ પામવાના છે. જે કંઈ ફેરફારો થાય છે એ ત્યારે થશે કે જ્યારે એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગો કરવામાં આવે. તો અહીંયા એક લક્ષણ તરીકે લેવામાં આવ્યું છે શરીરનો રંગ. બીજો જે લક્ષણ પસંદ કરવામાં આવ્યું છે એ છે પાંખની લંબાઈ. પાંખની લંબાઈ. તો આ જે જાતિની આપણે વાત કરી રહ્યા છીએ જાતમાં, તો ત્યાં આપણે જોવા મળે છે કે લાંબી પાંખ એ પ્રભાવી છે અને ટૂંકી પાંખ એ પ્રચ્છન્ન છે. તો આ બે પ્રકારની જે માખીઓ છે એમની વચ્ચે જે સંકરણના પ્રયોગો કરવામાં આવ્યા એ કેવા હતા એને આપણે સમજીએ. તો સૌથી પહેલી વાત આપણે લઈએ કે પ્રથમ જે P1 જે પ્રથમ પિતૃ તરીકે જે પેઢી લેવામાં આવી એમાં જોવા મળ્યું કે અહીંયા રાખોડી રંગ અને લાંબી પાંખ. રાખોડી રંગ અને લાંબી પાંખ આવી માખીઓ નર તરીકે લેવામાં આવી અને એનું સંકરણ કરવામાં આવે છે કાળો રંગ અને ટૂંકી પાંખ આવી માખીઓ સાથે કે જે પ્રચ્છન્ન લક્ષણો બંનેના ધરાવે છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે પ્રથમ પેઢીની અંદર જે પરિણામ મળ્યું એ ખૂબ જ અપેક્ષિત હતું કે અહીંયા એને મળે છે રાખોડી રંગ અને લાંબી પાંખ ધરાવતી F1 પેઢી. આ જે પેઢી હતી એ P1 પેઢી. તો પ્રથમ પેઢીની અંદર જે પરિણામો મળ્યા એ હતા રાખોડી રંગ અને લાંબી પાંખ. આ અપેક્ષિત હતું કારણ કે રાખોડી રંગ એ કાળા રંગ ઉપર પ્રભાવી છે અને લાંબી પાંખ એ ટૂંકી પાંખ ઉપર પ્રભાવી છે. ઓકે, હવે રેસિપ્રોકલ ક્રોસ જે આપણે જાણીએ છીએ કે જો એવું કરવામાં આવે કે રાખોડી રંગ અને લાંબી પાંખ ધરાવતા નરના બદલે માદા લેવામાં આવે અને આવા લક્ષણો ધરાવતી
નર માખી લેવામાં આવે તો પણ પરિણામ આ જ મળતું હતું. એટલે આપણે અહીંયા એવું સ્પષ્ટ લખતા નથી કે આ કયો છે, પણ અહીંયા જે માખીઓ મળી એમાંથી કેટલીક નર હતી અને કેટલીક માદા હતી. હવે જે પ્રયોગ છે એમાં કસોટી સંકરણ કરવામાં આવે છે. કસોટી સંકરણ જે આપણે આગળ ભણ્યા છીએ કે કસોટી સંકરણ એટલે કોઈ પણ વિષમ યુગ્મી જે સજીવ હોય એ શુદ્ધ છે કે અશુદ્ધ એટલે કે મિશ્ર છે એ જાણવા માટે એને શુદ્ધ પ્રચ્છન્ન સજીવ સાથે કરવામાં આવતું સંકરણ. તો અહીંયા એક કસોટી સંકરણ કરવામાં આવે છે, બે રીતે કરવામાં આવે છે એને આપણે સમજીએ. તો આગળનો જે પ્રયોગ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. અહીંયા આપણે એને ટૂંકમાં લખ્યું અને અહીંયા એનું આખું વર્ણન વધારે સમજવાનું છે. તો આગળનો પ્રયોગ બે ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ જે વિભાગ છે એની અંદર અહીંયા આપણે લખીએ કે શું કરવામાં આવે છે પ્રયોગ A. અહીંયા આપણે લખીએ પ્રયોગ A. તો જે પ્રયોગ A હતો એ દરમિયાન કરવામાં આ રીતે આવે છે કે F1 માંથી માદાની પસંદગી કરવામાં આવે છે અને ક્રોસ એનું એ પ્રચ્છન્ન નર સાથે સંકરણ કરવામાં આવે છે. એટલે અહીંયા એને આપણે સમજીએ કે આ જે F1 છે એમાંથી જે માદા માખી હશે એ લેવામાં આવી અને એનું જે સંકરણ છે એ બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય એવી નર માખીઓ સાથે કરવામાં આવ્યું. તો એનું પરિણામ શું આવ્યું એ આપણે હમણાં સમજીએ. તો બીજા પ્રયોગની અંદર જે બી પ્રયોગ છે એમાં F1 માંથી નરની પસંદગી કરવામાં આવી અને એનું સંકરણ એ પ્રચ્છન્ન માદા સાથે કરવામાં આવે છે. તો હવે આપણે આ બંને જે પ્રયોગો છે એને સમજીએ શું થાય છે. તો આ જે પ્રયોગો છે એની અંદર જોવા મળે છે કે જ્યારે આમ કરવામાં આવે છે આ રીતે ત્યારે એમને જે પ્રયોગો મળ્યા જે જવાબો મળ્યા એ શું હતા. તો અહીંયા આપણે એની નોંધ કરીએ કે આવા સંજોગોની અંદર 50% એક પિતૃ અચ્છા એને આખું જે છે પરિણામ એને અલગથી જ આપણે રજૂઆત સામે કરીએ, વધારે થોડું ડિટેલમાં લેશું. તો અહીંયા આપણે ક્રોસ A ની ચર્ચા કરીએ. ક્રોસ A કે જેમાં આપણે F1 ની માદા અને એનું સંકરણ પ્રચ્છન્ન નર સાથે કરવામાં આવ્યું છે. તો શું જોવા મળે છે? તો અહીંયા જોવા મળે છે કે એને આ જે પ્રયોગ છે અહીંયા જે લખેલું છે એ એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે એ પ્રયોગની અંદર જોવા મળે છે કે 83% પિતૃ જેવી સંતતિ મળે છે અને 17% પુનઃ સંયોજિત. 83% જે છે પિતૃ જેવી છે. પિતૃ જેવી એટલે કઈ? તો કે બે માંથી કોઈ પણ એક પિતૃ છે રાખોડી અને નાભી પાક, બીજા પિતૃ છે કાળો રંગ અને ટૂંકી પાક. એમાં પણ એમણે જે અવલોકન કરેલું છે એ આવું છે કે 41.5% એ રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવે છે અને 41.5% એ કાળો રંગ અને ટૂંકી પાંખો ધરાવે છે. એટલે આ બંને 41.5 એનું ટોટલ કરીએ એટલે 83% થઈ જશે. તો આ બધું જે જોવા મળે છે એ આમ છે કે 8.5% રાખોડી રંગ અને ટૂંકી પાંખો ધરાવતી સંતતિ છે. તો બીજી 8.5% એવી છે કે જે કાળો રંગ અને લાંબી પાંખો ધરાવતી માખીઓ છે. આવા પ્રકારની માખીઓ છે. હવે આપણે જે સમજવાનું છે શું છે કે અહીંયા આ જે પ્રયોગનું પરિણામ મળ્યું એ તો કલ્પનામાં હતું જ કે ભાઈ જેટલું સંયોજન પુનઃ સંયોજન હશે અથવા તો જેટલું અંતર હશે એ પ્રમાણે વ્યતિકરણ થયેલી સંતતિઓ મળશે અને અહીંયા આપણને મળે છે 8.5%. તમે કહી શકો છો કે આ બંને જમીનો જે છે એમની વચ્ચે 8.5 જે છે 0.885 એટલું સેન્ટીમોર્ગન અંતર રહેલું હોય છે.
પણ અહીંયા આપણે જે જોવાનું છે એ બીજા પ્રયોગની અંદર જે પરિણામો મળ્યા એ થોડા અલગ હતા. એ આ રીતે છે. પ્રયોગ બી એ ફરી વખત જોઈ લઈએ આપણે કે પ્રયોગ બી છે એમાં F1 માંથી નર લેવામાં આવેલું છે અને એનું સંકરણ પ્રચ્છન્ન માદા સાથે કરવામાં આવે છે. તો જોવા મળે છે કે 100% જે છે એ પિતૃઓ જેવી સંતતિ પ્રાપ્ત થાય છે. 100% સંતતિઓ પિતૃ જેવી છે એટલે કે એમાંથી 50% એ રાખોડી રંગ અને લાંબી પાંખ ધરાવે છે, તો બીજી 50% એ કાળો રંગ અને ટૂંકી પાંખો ધરાવે છે. હવે આ જે આખી ઘટના છે એના આધારે આપણે શું સમજી શકીએ? તો એ બતાવે છે કે જ્યારે જો અહીંયા આ આખા પ્રયોગ જે છે એમાં જે પ્રચ્છન્ન માદા છે એ તો સંયુગ્મી છે. ખાસ યાદ રાખો, સંયુગ્મી છે પરિણામ શું આવે કે જો એમાં વ્યક્તિકરણ થાય તો પણ પરિણામ એવું જ આવશે કે તો કે સ્મોલ a સ્મોલ b સ્મોલ a સ્મોલ b. હવે એક સ્મોલ a અહીંથી અહીંયા તો એ સામે બીજો આવવાનો છે સ્મોલ a જ હશે. એટલે માદાની અંદર જે અહીંયા આપણે લીધી છે સંયુગ્મી પરિણામ એવું આવે છે કે વ્યક્તિકરણ કદાચ થાય તો પણ કોઈ પ્રકારનો ફરક નહીં પડે. આપણે હમણાં સમજીએ પણ જે નર છે એમાં એ વિષમ જે F1 પેઢીની અંદર જે લેવામાં આવે છે એ ખાસ યાદ રાખો. અહીંયા આપણે હવે આખો જો પ્રયોગ છે એને આપણે આ રીતે સમજીએ કે ધારો કે આ જે લક્ષણો છે એને આપણે આ રીતે બતાવીએ છીએ. રાખોડી રંગ એટલે કેપિટલ G ગ્રે ઉપર તરીએ છે, તો એનું જે પ્રચંડ લક્ષણ છે આપણે એને સ્મોલ g લેશું. તો બીજી બાજુ જે લાંબી પાંખો છે એને આપણે કેપિટલ L તરીકે લઈએ અને અહીંયા આપણે એને સ્મોલ l તરીકે લઈએ છીએ. તો જે પ્રયોગો છે એ આપણને આ રીતે મળે છે કે પ્રથમ પ્રયોગ જે કરવામાં આવ્યો એ આવો હતો રાખોડી રંગ અને લાંબી પાંખ. તો એની અંદર અહીંયા આપણે હવે એ આખો પ્રયોગ સમજીએ. તો જે પ્રથમ પેઢી છે એ આ છે પિતૃ પેઢી આ પિતૃ પેઢીના રંગસૂત્રો આપણે બતાવ્યા છે કે જેમાં એક પિતૃ જે છે એ આ રીતે કેપિટલ G અને કેપિટલ L કેપિટલ G અને કેપિટલ L આ ધરાવે છે. તો જે બીજા પિતૃ છે એ આ રીતે છે. આ છે સ્મોલ g, અહીંયા છે સ્મોલ l, સ્મોલ g અને સ્મોલ l. આ છે P1. હવે જ્યારે સંકલન કરવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બંનેમાંથી એક હું અત્યારે એના ગેમેટ્સ બતાવતો નથી કારણ કે હવે આપણે જાણીએ છીએ આખો પ્રયોગ આપણે વ્યવસ્થિત ડિનોટ કરીએ. તો જ્યારે ગેમેટ્સ બને છે ત્યારે આ રીતે બને છે જન્યુઓ કે સમયુગ્મી હોવાને કારણે આ એક જ રંગસૂત્ર બધા જ માં એક સરખું હશે. અહીંયા પણ આ એક રંગસૂત્ર છે. તો આ રીતે એ બને છે અને અહીંયા કેપિટલ G કેપિટલ L આ છે એક જન્યુ. તો આ બાજુ જે જન્યુ બને છે એ છે સ્મોલ g અને સ્મોલ l. તો અહીંયા આ બતાય છે આપણને ગેમેટ 1 એટલે કે જન્યુઓની પેઢી છે. હવે જ્યારે એનું સંકરણ જે થાય છે એ આ રીતે થશે. પરિણામ એવું આવે છે કે F1 પેઢી જે આપણને પ્રાપ્ત થઈ છે એ આ રીતે છે. અહીંયા કેપિટલ G કેપિટલ L અને એની સામે જે આવેલું જે રંગસૂત્ર છે સ્મોલ g અને
સ્મોલ l. તો તમે જુઓ છો કે અહીંયા આ કેપિટલ G છે આના ઉપર પ્રભાવી છે અને કેપિટલ L એ આના ઉપર પ્રભાવી છે. પરિણામ એવું આવે છે કે આ જે F1 પેઢી છે એ બધી જ રાખોડી રંગ અને લાંબી પાંખ ધરાવે છે. આ રીતે છે. હવે આપણે ડિસ્કસ કરીએ આ એક પ્રયોગ શું કરે છે. હવે અહીંયા આપણે પહેલા સમજી લઈએ કે જે સમયુગ્મી સજીવો હોય છે, ખાસ રાખો સમયુગ્મી સજીવો, જે બે લક્ષણોની તમે વાત કરો છો એની વાત કરીએ તો સમયુગ્મી સજીવોમાં વ્યક્તિકરણ થાય કે ન થાય ફેર નહીં પડે. દાખલા તરીકે આ છે. હવે જો આની વચ્ચે વ્યક્તિકરણ થાય, એકબીજા ઉપરથી ક્રોસ થાય, તો અહીંયા પણ કેપિટલ L, અહીંયા પણ કેપિટલ L, એટલે કદાચ આ કેપિટલ L અહીંથી અહીંયા જતો રહે, આ અહીંયા આવે, ફરક નહીં પડે. સેમ વસ્તુ અહીંયા છે, સ્મોલ g, સ્મોલ l, સ્મોલ l. તો આ બે રંગસૂત્રોની વચ્ચે જો વ્યક્તિકરણ થાય પણ તો બીજા જનીનો ભલે બદલાય, અન્ય લક્ષણો માટેના જનીનોનું કોમ્બિનેશન બદલાય ન બદલાય, અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ જનીનોનું કોમ્બિનેશન બદલાતું નથી. એટલે અહીંયા આપણે જે જોવાનું છે કે જે સમયુગ્મી સજીવો છે એમની અંદર જે બે લક્ષણો માટે સમયુગ્મી છે એમાં વ્યક્તિકરણથી કોઈ ફરક પડતો નથી. જે ફરક પડે છે એ માત્ર ને માત્ર વિષમયુગ્મી જે પ્રકારો હોય છે એના ઉપર પડે છે. તો કેપિટલ A કે જેની અંદર અહીંયા આપણે લખ્યું છે કે F1 માંથી માદા લીધેલી છે અને બાકીનું જે એનું સંકલન છે પ્રચ્છન્ન નર સાથે કરેલું છે. તો અહીંયા આપણે જોઈએ F1 માદા, તો એ કેવી રીતે થશે એ સમજીએ. તો આ બે જે છે F1 ની માદા છે, તો એના જે છે જનીનો એ આ રીતે છે. અહીંયા છે કેપિટલ G, અહીંયા છે કેપિટલ L. તો જે બીજું છે એ સ્મોલ g અને સ્મોલ l. હવે શું થાય છે કે જ્યારે આ માદામાંથી જ્યારે અર્ધીકરણ દ્વારા અંડકોષ ઉત્પન્ન કરે છે ત્યારે એવી ઘટના બને છે કે બંને રંગસૂત્રો એકબીજા ઉપરથી ક્રોસ થાય છે, અમળાય છે અને એમની વચ્ચે વ્યક્તિકરણ પણ થાય છે. આ રીતે એકબીજા ઉપરથી પસાર થવાને કારણે આપણે આખી બાબત જાણીએ છીએ. એટલે બહુ ડિટેલમાં અત્યારે એને ડિસ્કસ નથી કરતા. અહીંયા કેપિટલ G છે અને અહીંયા કેપિટલ L છે. તો બીજા રંગસૂત્રો ઉપર જે પરિસ્થિતિ છે એ આ રીતે છે. અહીંયા સ્મોલ g છે અને અહીંયા આ સ્મોલ l છે. હવે જ્યારે એ રંગસૂત્રો છૂટા પડશે, અહીંયાથી બ્રેક પડે છે અને સામસામા જોડાઈ જશે, ત્યારે જે પરિસ્થિતિ છે એ આમ છે. અહીંયા વચ્ચેથી કટ પડે છે. એ કટ થવાને કારણે જે જનીનો છે કેપિટલ G, કેપિટલ L, તો બીજી બાજુ જે જનીનો છે એ અહીંયા છે સ્મોલ g અને સ્મોલ l. અને હવે જ્યારે ટુકડાઓ એકબીજા સાથે જોડાશે ત્યારે આપણે જે જાણીએ છીએ એ મુજબ આવા બે રંગસૂત્રો જ્યારે છૂટા પડશે ત્યારે એની ઉપર જે જનીનો હાજર હશે એ આમ હશે. અહીંયા કેપિટલ G હશે તો અહીંયા હશે કેપિટલ L, કેપિટલ G અને કેપિટલ L. તો બીજી બાજુ અહીંયા જે જનીનો છે આ છે સ્મોલ g અને અહીંયા છે સ્મોલ l. આ રીતે છે. આ પ્રકારે થયા બાદ શું થશે જોજો કે જ્યારે આ જન્યુઓ અહીંયા આવા પ્રકારની જે પ્રક્રિયા થઈ અધિકરણ, હવે જ્યારે આ માંથી અહીંયા આપણે લખ્યું છે કે એનું સંકલન કરવામાં આવે છે પ્રચ્છન્ન નર સાથે. પ્રચ્છન્ન નર એટલે આવા, આ જે છે એ આવા છે.
સ્મોલ g સ્મોલ l પરિણામ એવું આવે છે કે આ તો સમાન છે એટલે જેટલું પ્રમાણ આવા જન્યુઓ જેટલા બન્યા હશે એટલા પ્રકારનું પુનઃસંયોજન જોવા મળશે અને એટલે અહીંયા 17% એટલે બતાવે છે કે રંગસૂત્રોમાં 17% જેટલું વ્યતિકરણ થવાને કારણે આવા જન્યુઓ બને છે અને એને કારણે આ 17% સંતતિઓ આવી પ્રાપ્ત થાય છે. તો બીજી બાજુ શું થશે જોજો કે આ બીજા પ્રયોગની અંદર 100% સંતતિઓ પિતૃજેમી મળી છે. કેમ એવું થાય છે એનો જવાબ એ છે કે આ જે છે આ જે જન્યુઓ છે એ જન્યુઓ એટલે અહીંયા ખાસ આપણે જે જોવાનું છે એ આ છે કે F1 માદાની અંદર વ્યતિકરણ થવાને કારણે આવા જન્યુઓ બનેલા છે. પરંતુ હવે આપણે જોઈએ અહીંયા કે જે F1 માંથી જ્યારે આપણે નર માખી પસંદ કરીએ છીએ F1 માંથી નર ત્યારે શું થાય છે તો અહીંયા જે જન્યુઓ આવેલા છે કેપિટલ G અને કેપિટલ M તો બીજા જે છે રંગસૂત્ર એ આ છે વિષમયુગ્મી છે સ્મોલ g અને સ્મોલ l. થાય છે એવું કે આ જે નર છે એની અંદર કોઈ પ્રકારનું વ્યતિકરણ થતું નથી. વ્યતિકરણ નથી થતું પરિણામ એવું આવે છે કે જે મૂળ રંગસૂત્રો છે એ જ મૂળ રંગસૂત્રો જન્યુઓમાં દાખલ થશે કેપિટલ G કેપિટલ L અને સ્મોલ g સ્મોલ l. તો આવા પ્રકારના જન્યુઓ બને છે. હવે શું થશે તો કે જ્યારે આવા પ્રકારના જન્યુઓનું સંકરણ આની સાથે એટલે કે અહીંયા પ્રચ્છન્ન માદા સાથે કરવામાં આવે છે ત્યારે શું થશે કે પ્રચ્છન્ન માદા છે એટલે તો બધા આવા જન્યુ બનાવશે. તો જો આ જન્યુમાં હાજર હશે નરમાંથી શુક્રકોષોમાં તો એ રાખોડી રંગ અને કાળી પાંખો બનશે, આ લાંબી પાંખો બનશે. જ્યારે અહીંયા આવું હશે તો કાળો રંગ અને ટૂંકી પાંખો ધરાવતી માખી બનશે. કોઈ પ્રકારનું નવું સંયોજન પ્રાપ્ત થશે નહીં. અને એટલે આપણે અહીંયા લખીએ છીએ કે વ્યતિકરણમાં જન્યુઓ બદલાય છે અને એને કારણે જ પરિણામ એવું આવે છે કે પુનઃ સંયોજન વાળી સંતતિ મળે છે. પુનઃ સંયોજન વાળી સંતતિ મળે છે એનું કારણ છે આ છે વ્યતિકરણ. જ્યારે અહીંયા પુનઃ સંયોજન વાળી સંતતિ ન મળે. જ્યારે જન્યુઓમાં કોઈ ચેન્જ થતો નથી ત્યારે આવી પુનઃ સંયોજન વાળી સંતતિઓ કોઈ મળતી નથી. એના આધારે આપણે સમજી શકીએ છીએ કે જે નર ડ્રોસોફિલા હોય છે એમાં વ્યતિકરણ થતું નથી. એ લખી આપણે F1 નર વ્યતિકરણ થતું નથી, જ્યારે માદા જે છે એની અંદર વ્યતિકરણ થાય છે. ખાસ યાદ રાખો, આપણને પ્રશ્ન એવો થાય કે સર અહીંયા એક માદા તો છે જ, આ જે પ્રયોગ છે એમાં દાખલા તરીકે માદા છે એમાં વ્યતિકરણ થયું, તો આ પ્રયોગમાં પણ માદા છે જ અહીંયા, પણ જે માદા છે એ સંયુગ્મી છે. ખાસ યાદ રાખો, આ પ્રયોગમાં જે માદા ભાગ લેશે એ માદા કઈ છે તો એ પ્રચ્છન્ન માદા છે, સંયુગ્મી માદા છે. વ્યતિકરણ થાય કે ન થાય કોઈ ફરક પડતો નથી, એટલે પુનઃસંયોજિત સંતતિઓ ઓછી મળે છે. જ્યારે અહીંયા જે વિષમયુગ્મી છે એ માદા છે અને એટલે એમાં વ્યતિકરણ થવાને કારણે નવા પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે વ્યતિકરણ એનો અર્થ એમ થાય કે નર ડ્રોસોફિલાની અંદર પૂર્ણ સંલગ્નતા જોવા મળે છે. આપણે આને પહેલા જે કંઈ અહીંયા નોંધ કરી હતી પૂર્ણ સંલગ્નતા, એનો ખ્યાલ અહીંયા આપણને મળે છે. નર ડ્રોસોફિલા અને રેશમના જે માદા કીડા હોય છે એમાં આવી પૂર્ણ સંલગ્નતા જોવા મળે છે કે જેને કારણે કોઈ પણ પ્રકારની નવી સંતતિઓ પ્રાપ્ત નથી થતી.
આજે આપણે જે કંઈ ભણ્યા, જે કંઈ બોર્ડ ઉપર નોંધ કરેલી છે એની એક PDF કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.